આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી બે આંગળ છેટો રહી જાય ને તમે કહો દિલથી વાતો કરો. હાદ અને નાદ. હાદ અને નાદમાં શું ફેર હું વાત કરું તમને. હાદ કોને કહેવાય કે તમે ઘરમાં બેઠા હોય, કૂતરું આવે, રોટલી મોઢામાં લે, તમે કહો હડ, અને હાદ કહેવાય. તો નાદ કોને કહેવાય? રાતના 3 વાગ્યા હોય, અંધારી ગલી હોય, અમાસની રાત હોય, અને નાની ગલીમાં તમે હાલ જતા હોય, આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી બે આંગળ છેટો રહી જાય ને તમે કહો આને નાદ કહેવાય છે. એ અંદરથી આવે બીકમાં. નાદ હંમેશા બીકમાં આવે, ખુશીમાં કોઈ નાદ ન આવે. હા, દુઃખની વાત છે. હા, બોલો, અમારું લોકો ધ્યાન રાખે, તમે શું કરો? અમે ગમે કરી. હા, હું આ દુનિયામાં શું આવ્યો, શું લેવા આવ્યો, મને ખુદને ખબર જ નથી પડતી કે હું શું લેવા આવ્યો છું. મારી કોઈ ઈચ્છા એવું મારા મોજ ચોક મારે કરવા જ નહીં. પૈસા કમાણા, ડાયરાના પ્રોગ્રામના પૈસા આવ્યા, ઘેરે આપ્યા, વળી પાછા બહાર, પૈસા આવ્યા, ઘેરે આપ્યા, પછી બહાર. તો અમારે શું કરવાનું? બસ અંદર બહાર, અંદર બહાર. અમારી કોઈ ઈચ્છા એવું હોય, અમે એમ કે કાશ્મીર જવું, ન જવાય કાશ્મીર. આટલું તો ફરો છો, હજી તમારે ફરવું છે તો અમારે કરવું શું? ક્યાં જવું અમારે? શમશાનમાં? દુઃખની વાત છે. માણસ માત્ર ને માત્ર મજૂરી કરવા માટે આવ્યો એવું લાગે. હા, પુરુષ મજૂરી કરવા એવું લાગે છે. તમે કઈ કોક પરિવાર દેવાનું ને, એ તો બેઠા બેઠા ખાય મજા કરી. 3 વાગ્યા 4 વાગ્યા પ્રોગ્રામ પૂરા થાય, ગાડીમાં હોતા હોય છે. રાતે 3 વાગ્યા હોટલે ઉતરી છે, તૂટ્યું વાળીને હોતા હોય છે. બહાર નીકળી અમારા વાળ તમે જુઓ ને, જાણે પાણીમાંથી મરી ગયેલો કાગડો કાઢે એવો લાગે તમને. હકાભા છો, હકાભા જ છીએ, ઓળખાતા નથી આ ઊંઘમાં. દુઃખની. અને સૌથી દુનિયામાં દુઃખી હોય કોઈ તો પુરુષ છે. હા, મેં જોયું છે. જો પતિ જ્યારે ઘરે આવે નોકરીથી, એટલે પત્ની સીધી રાઈડ ઉપાડે. બાટલો વયો ગયો છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા બાકી છે, એવી રાઈડ ઉપાડે ને મગજ કામ ન કરે બિચારાનો. હવે તમને પત્નીને ખબર જ નથી પતિમાંથી કેટલું દેણું છે, એને કોઈને વ્યાજો પૈસા લીધા છે, એને કોઈએ માર્યું હોય છે, એને કોઈએ ગાયું દીધી છે, આ પત્નીને ખબર જ નથી. એ તો આ ભેગો રાઈડ જ ભરવા માંડે. પણ નહીં, પતિ આવે એટલે પત્નીને શું કહેવાય? પહેલાં આવો, બેસો, પાણી આપવાનું, પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, કોઈ ન માર્યા. ખાંડ લાવવાની છે, સારું લાગે. વ્યવસ્થિત બોલો. પણ દુઃખની વાત છે, જીવનમાં કરવી પડશે મારે. એ મારી પાસે બહુ દુઃખની વાતું છે. અને આ કુતિયાણા હરિઓમ સાઉન્ડ ને જોરદાર તાના ગાતી વધાવવા ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે સાહેબ. પહેલા નંબરનું કયું છે મને ખબર નથી, પણ બીજા નંબરનું આ ગેરંટી મારી. સરેવા સાજિંદા. શું તમારું નામ? પેલા પિયુષભાઈ, જયદીપભાઈ, કમલેશભાઈ, મિતેશભાઈ. નાનો છોકરો છે, આજ પહેલી વાર બેઠો પાડે વગાડવામાં. મેં કીધું વારો ફાવે તો વગાડી, સારું વગાડે નક્કી થયું. આ બધાને એક વાર તારના રાતથી વધારી દો. બહુ થઈ ગયું જીવનમાં, કંઈ કરવા જેવું છે જ નહીં. આ ભરતસિંહ ચૌહાણ છે, મારા ખાસ મિત્ર છે. જીમ રામસિંહભાઈ છે ને, શ્રીજી શું કહેવાય ને, રિસોર્ટ, એ હારી લઈને આવ્યો. ચાલો, એ અમારા ખાસ રાજપૂત છે, કાળિયા સભામાં આવે. 24 કલાક મારે આવ્યો હોય હારે. શું કરવા? મારે કંઈક માથાકૂટ થાય તો શું મારે ઉતરવાનું? બાપુ ઉતરે, ઉતરો, લડો, પાડ્યો થઈ જાવ. દાખલા છે આવા, પાડ્યા થવાના 4 માટે રાજપૂતોના. થઈ જાઓ, જાઓ. ખાસ મિત્ર છે મારા. હા, આ મુદ્દો છે. હા, કારણ કે અમે ગઢવી છીએ, અમે કોઈ દી કોઈને મારી નહીં. અમારા દાખલા છે. ચાણ કોઈ દી કોઈને મારે એવો દાખલો ક્યાંય બન્યો નથી. ચાણ કોઈને ન મારે, એ લખી લો તમારે. કારણ કે ચાણ મારવાની જરૂર નથી. ચાણ એક મરે ને, ખાલી એક ચાણ સામે વાર એમને મરી જાય. હો જણા તો અમારે ખાલી મરવાની જરૂર છે, અમારે કોઈને મારવાની જરૂર નથી. ગઢવીઓને એક ચાણ ખાલી એમ મરી જાય, સામે વાળા હોય એમને મરી જાય, ગેરંટી આપું છું. પણ અમે મરશું નહીં. શું લાવ મરી ભાઈ? અમે અમારી મહેનતના પૈસા છે આ. અને કેવો મસ્ત ધંધો છે. આવો ધંધો તો મેં ક્યાંય જોયો નથી. હારામાં આવો ધંધો હોય તો આ 1 રૂપિયાનું મૂડી રોકાણ નથી અમારું આમાં. એક જોડી કપડા સાલ લઈને હા હેલા. કદાચ અહીંયા અમારા 2 લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને 1 રૂપિયો અમને ન આપે તો અમારું જઈશું. નક્કી નથી કર્યા તો ખાલી વાત કરું તો માનું સાનિધ્ય છે. હા, નક્કી તમારું નક્કી ન રહે, નક્કી કરું ને તો હિસાબ આવે બધો ચોખ્ખો હિસાબ છે. આનંદ સિવાય કશું છે નહીં. પણ ભગવતીનું સાનિધ્ય છે. સમય એવો પલટી મારી જશે, યુગ પલટી, એક પરિવર્તન થઈ જશે યુગનું. તમે જોજો હજી
આગમના દાણ હું જોઈ રહ્યો છું અત્યારે દુનિયામાં. જે આગમના દાણ છે એ સાચા પડી રહ્યા છે. આમાં હું તમે કોઈ ફેરફાર નહીં કરી શકી. સમયને પલટાવી નહીં શકી. સમયનો ચક્ર આપણે ફેરવી નહીં શકી. પાછું એકદમ અદભુત સમય હાલી રહ્યો છે. એમાંય ચારણોને ખાસ કરીને જો જીવાડતી હોય ઈજી તાબુ રહે તો મા ભગવતી સોનબાઈ છે, નાગબાઈ છે, આવડ છે, મોગલ છે. આપણે એના આશરે જીવી સાહેબ. આપણે ઈજત આપણું રાખીએ તો માત્ર ને માત્ર આપણી ભગવતી આપણી માયને છે. આપણી દુનિયામાં કોઈ છે ને યાદ રાખવા જેવું છે. આપણને એ જ જીવાડે, આપણને એ જ આપે. સમય કેવો બદલી ગયો છે. મને બહુ કરી ગમતી એ લાગુ પડે છે અત્યારના સમયમાં. સોનબેમાની મને ગમતી એકાદ લાઈન સંભળાવું તમને કે હોનાલ હાચો હાથ જમારો અને આયલ એક આવને આટો એ હોનલ હાચો હાથ જમારો અને આયલ એક આવને આટો ભટ વચન વ્યવહાર ને માડી ઓલા ત્રાજમાં તોડી જાય. ભટ વચન વ્યવહાર ને માડી ઓલા ત્રાજમાં તોડી જાય. તોલવી નાના હવે અમને તોલવા બેસે આ જીરવું નો જીરવાય હોનલ હાચો હાથ જમારો અને આયલ એક આવને આટો. ખબર નથી ગઢવી શું છે એ અમારી કિંમત કરે છે ત્યારે. એ ગઢવી આમ કરી નાખજો, એમ કરી નાખજો, આમ કહેજો, આમ બોલજો. સાહેબ ગઢવીનું ઓળખ જ નથી તમને. અમે આયના નથી. ચાર આયનો છે તે દુનિયામાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર અને વૈશ્ય 4 જ્ઞાતિ સમાજ છે. આખું વર્લ્ડ આવી જાય એમાં. માત્ર 4 નથી આવતું. અમારી 4 જ્ઞાતિ અલગ છે. યક્ષ, ગંધર્વ, કિન્નર અને ચારણ. આ કીધું ના દેવલોક કોઈ જોયું છે મને ખબર નથી, પણ દેવીલોક આજ પહેલી વાર મેં જોયું. આયા અને દેવીલોક કહેવાય. મા ભગવતીનું સાનિધ્ય અહીંયા બેઠા પછી શાંતિ મળે. દેવીલોક એ અમે દેવીલોકમાંથી આવેલા છીએ. દોસ્ત અમારી મા સાથે આવ્યા છે. માથી ઉપર કોઈ છે ને મારી માટે. કારણ કે ભગવાને એકદી વિચાર કર્યો કે આપણી પાસે જેટલા વ્યક્તિઓ છે કોઈ કલા કામના નથી. શિવને એવો વિચાર આવ્યો. કોણ કોણ કે આ પોઠિયો કઈ કામ નથી, બેઠો બેઠો ખાય છે. બીજું નાગ પડ્યો પડ્યો ફોફાણ અમારે છે, એ કંઈ કામ નથી કરતો. ત્રીજું ભૂત રાડ્યું પાસે આખા કૈલાસભાઈ, એ કંઈ કામ નથી કરતા. ચોથો કોણ આવે? હે કાચબો. હા જો આને ખબર છે ચારણ છે એટલે કાચબો, એ કંઈ કામ નથી કરતો. અને પાંચમો કે ચારણ આપણો ગણ, એ કામ નથી કરતો. આને મારે સજા આપી છે. પેલા કાચબાને મોકલો નીચે. એવા ડૉક્ટરને ચીરે છે ને હાજો કરીને રિહર્સલ ડૉક્ટર કાચબા માથે કરે, ડેટકા માથે. એને ભગવાને શાંતિ લેવા દીધી નહીં. પોઠિયાને મોકલો, એટલા ખેતર ખેડાવ્યા દુનિયામાં, થકવાડી દીધો. એને ભગવાને શાંતિ લેવા દીધી નહીં. નાગને મોકલો, મદારીએ કરંડેમાં પૂતીનો નચાડ્યો, એને શાંતિ ભગવાને લેવા દીધી નહીં. ભૂતને મોકલા, મચના ધોવાડા એ પણ હાકરું મારીને ભગાડી દીધા દુનિયાએ. એને ભગવાને શાંતિ લેવા દીધી નહીં. છેલ્લે તો આપણો ચારણ. અને કીધું શિવે, હે ગઢવી નીચે જાઓ. અને ગઢવીએ કીધું કે બાપુજી તમને શું લાગે છે હું નીચે બહુ દુઃખી થઈશ ને બહુ મહેનત કરીશ, આવું તો પ્લાન છે? શિવ કે કીધું એટલે જવાનું. તારે ચારણ કીધું કે હું એકલો ના જાઉં, મારી માને બોલાવો. માં આવે તો હું જઉં. ને આવી ભગવતી પ્રચંડ દંડ બાહુ ચંડ જાવ ડેન્દ ભેદ વી ભુજંગ કેજ ગુંડ લાઈ ગંઠ લામનો હરિની કન્ન કામ કોદે દે અસુરકાલ મર્દની નમત માતા હેંગરાજ નિર્મળા રંજની રક્ત સિંહ આસની સાવધાન શંકરી કુઠાર ખડપ ખબરદાર કરદન મહેશ્વરની શુંભ શુંભ રક્ત બીજ દેતે તેજ ગજની નમત માતા હેંગરાજ નિર્મળા ને આવી ભગવતી પ્રગટ થઈને કીધું કે બેટા જા. બાપ કહેશે તારે નીચે જવું પડશે, પણ એકલો નહીં જાઉં, તું હારે આવ્યું તો હું જઉં. તેથી ભગવતી કીધું તું નીચે જા. એક નહીં પણ 9 લક્ષી રૂપ લઈને તારા સમાજમાં આવીશ. જે રૂપમાં મને યાદ કરીશ એ રૂપમાં આવીને ઉભી રહીશ. સાહેબ મા ભગવતી ભેરી આવી છે આપણી, આ મુદ્દો છે. અને માએ કીધું કે હે ચારણ, જીવ ત્યાં સુધી મારી ભક્તિ કરજે, મારી પૂજા કરજે, મારું નામ લેજે, કોઈ તારા જીવનમાં માથો નહીં આવવા દઉં. જ્યાં સુધી ચારણે ભક્તિ કરી ત્યાં સુધી 1, ક્યાંક 3, ક્યાંક 4, ક્યાંક 5, ક્યાંક 7 આવી જગદંબ એવું પ્રગટ થવા મનાની આપણા સમાજમાં. અને કાંઈક પરિવર્તન આવ્યું. ચારણે આમ કે નામ કોઈ નજર માંડી સંપત્તિ માથે અને બીજા સમાજને વખાણ કરવાનું શરૂ કર્યું. અને ભગવતી થયું કે ઓહો, જેને દેવવાળી હું શું ના તો વખાણ કરવા માંડ્યો. હા સાહેબ પરિવર્તન આવી ગયું આપણામાં. ચાણ માં સિવાય કોઈ દી ગુરુ નામ ન લે. આ ટેજ માથે મેં કોઈ ઇતિહાસની વાત નથી કરી,
કોઈ સાહિત્યની વાત માત્ર ને માત્ર હાસ્યની અને વધીને મારી ભગવતીની મારી માની વાતો કરીશ, કારણ કે મને ખબર છે આ દુનિયામાં મને કોઈ કંઈ આપી શકે તો માત્ર ને માત્ર મારી માં ભગવતી, સોનબાઈ, નાગબાઈ, મોગલ, ખોડિયાર, આના સિવાય મને કોઈ આપી ન શકે. દુનિયામાં કોઈ એવો પદાર્થ થયો જે મારું ઘર પૂરું કરી શકે સાહેબ. ભગવતી સિવાય મને કોઈ આપી ન શકે મને ખબર છે. એમ ચાણ માં ભગવતીને લઈને નીચે આવ્યો છે.